સર્ટિફિકેટનો પર્દાફાશ થયો છે। વોર્ડ નંબર 19માં અઠવાડિયામાં ત્રીજી વખત આ પકડાયું છે સર્ટિફિકેટ। અરજદારે આપેલા પ્રમાણપત્રની ચકાસણી કરાતા સામે આવી હકીકત। સાયબર કેફેથી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું। पकड़ा छेल्ला 2 महीनामां 7मो केस हाथमां आव्यो छे અને આ કેસ અમારે 3 લેયર સિસ્ટમ ચેકિંગ સિસ્ટમ અમે રાખી છે કે કોઈપણ અરજદાર આધાર કાર્ડ કઢાવવા માટે 97 થી 10 ટોકન આપવામાં આવે છે। એ દરમિયાન એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાનું હોય છે અને એ વેરિફિકેશનમાં પકડાઈ જતું હોય છે। એટલે એ વેરિફિકેશન દરમિયાન પ્રાથમિક તબક્કે અમારા जो ઓપરેટર સ્નેહલબેન છે એમના દ્વારા ચેક કરવામાં આવ્યું અને એમને દેખતાની સાથે અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ જમનાબાઈનું છે। જમનાબાई હોસ્પિટલ ક્યારે કોઈપણ હોસ્પિટલ જન્મનો દાખલો બનાવી આપતું નથી। उस टाइम फोन किया था तो फोन आया था घर पे, वो आके लेके गया था। बोला कि रजिस्ट्रेट कराना पड़ेगा, हमको भावनगर जाना पड़ेगा, धक्का खाना पड़ेगा। मैं बोले कोई बात नहीं भैया, हम तो भावनगर जा नहीं सकते हैं, तो आप हमारा कार आके दे दो। तो बोला कि 5,000 रुपया खर्चा होगा। मतलब कोई बात नहीं, 5,000 रुपये में उसको चेक द्वारा दिया था। ये जो जन्म का प्रमाण पत्र है ये डुप्लीकेट है, नकली है, आपको किस तरह से पता? ये डुप्लीकेट है। मैं जब आधार कार्ड बनवाने के लिए मैं आया 19 नंबर वार्ड में, तो साहब देखे तो बोले कि ये तो डुप्लीकेट है।